સુરેન્દ્રનગરનું સાયલા જ્યાંથી ઝડપાયો છે બોગસ તબીબ માન્ય ડિગ્રી ન હોવા છતાં તેણે લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા। આરોપી સુરેશ ગળધરિયા પાસે મેડિકલની કોઈ ડિગ્રી નહોતી અને લોકોની સારવાર કરતો। અંદાજે 1 વર્ષથી તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો। આ તરફ મહીસાગરમાં બોગસ તબીબ અને કમ્પાઉન્ડરની ધરપકડ કરવામાં આવી છે। ઈચ્છાના મુવાડા ચોકડી પાસે ડિગ્રી વગર બંને પ્રેક્ટિસ કરતા હતા। બાતમીના આધારે પોલીસે રાજેન્દ્રસિંહ સોલંકી અને કમ્પાઉન્ડર અંબાલાલ ઝાલાની ધરપકડ કરી છે। અને સમાચાર ઉપર નજર કરીશું। ડિજિટલ એરેસ્ટના કેસમાં સુરેન્દ્રનગરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગર સાયબર સેલે ભાવેશ નિમાવત અને યશ દંગી નામના આરોપીઓને દબોચી લીધા। ગુજરાત સહિત 10 રાજ્યોમાં બંને સામે ફરિયાદ નોંધાઈ હતી। પૂછપરછમાં બંને સ્વીકાર્યું કે ડિજિટલ એરેસ્ટ માટે 45 એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા।